હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ મસ્ત મેકઅપ કરીને હું રેડી છું. વિચાર છે આજે બહુ ટાઈમે હું ઘરે છું, 1-2 મહિના થઈ ગયા. મમ્મીને ક્યાંય લઈ નથી ગઈ, તો મેં કીધું ચલો ઇનઓર્બિટ ફરાઈ આવું. તો મમ્મીને લઈ અને ઇનઓર્બિટ જઉં છું. ત્યાં જઈને ખાઈશું પીશું, થોડું ફરીશું અને પછી પાછા આવીશું. તો મળીએ થોડી વારમાં. જો હું રેડી છું, આવી આજે વેસ્ટર્ન પહેર્યું છે. તો ચલો નીકળીએ. તો ભાઈ નીકળી ગયા છે અમે લોકો મમ્મીને લઈ. મમ્મી બી રેડી છે. થોડી વારમાં અમારા ઘરથી નજીક જ છે ઇનોર્બિટ. 5 મિનિટમાં પહોંચી જઈશું અમે લોકો. અમે કાલે પહોંચીએ, ચાલતા જઈએ. હું કાલે પહોંચું, હું તો હમણાં પહોંચી જાઉં અડધો કલાકમાં. કાલે પહોંચી રહો. પહોંચી રહ્યો કે નહીં હું ખબર છે. આટલું જ પહોંચતા જ એ થઈ ગઈ છે. જઈએ છીએ. કેમ રમી છે? મારા કાર્ડમાં પૈસા પૂરા થવાના એટલે અમે ગેમ રમીશું. આજ તો મમ્મીને રમાડું ગેમ. તું રમજે ગેમ. પહોંચીએ ફટાફટ. સન્ડે છે એટલે ભીડ હશે બહુ જ. ભીડનો પણ આનંદ લઈશું. કંઈક ખાઈશું, પછી ઘરે આવીશું. મળીએ થોડી વાર. મમ્મી કહે છે ભીડ નહીં, ખાલી ખાલી છે. મેં કીધું અંદર ચાલ, તને ખબર પડે. જો હું તમને બતાવું કેટલું બહાર બધી પાર્કિંગ ફૂલ છે, અંદર પણ એટલી પાર્કિંગ છે, બધું જ ફૂલ છે. મમ્મી ભીડ નહીં? સારું છે આપણે ગાડી નહીં. બે ગાડી તો હવે રિક્ષામાં આવીએ. બોલો, જો બતાવું તમને. ગાડી અમે ડ્રાઈવરને આપી દીધી. હા, એમને આપી દીધી છે. જો બતાવું કેટલું ટ્રાફિક અહીંયા, મતલબ પાર્કિંગ ફૂલ છે. જો બધું જ પાર્કિંગ ફૂલ છે. અને બહાર પણ ગાડીઓ એટલી બધી પડી છે. જોયો ક્રિસમસનું બધું લગાવ્યું છે. જો ઇનોર્બિટમાં એક સારું છે કે ક્રિસમસનું સરસ, મતલબ બધા તહેવારો આપણે અહીંયા સારી રીતે બધું કરે છે. આ છે જો ભીડ તો બહુ જ છે. ચલો અંદર પહોંચીએ, મળીએ થોડી વારમાં. હવે મમ્મી ગેમ રમશે. હા હા મમ્મી પકડ. ચાલુ હતો, થઈ ગયું. હવે આ લાલ વાળું, હા ખસેડે ને. હવે પેલું દબાવવાનું, તાર જે જોઈતું. હા હવે આવડી ગયું. લે શું આડી નહીં કર. લાય હું કર. ભાઈ બહુ બધી ગેમ રમ્યા, બહુ બધી મજા આવી. હવે ખાવાનું હતું એટલે પાર્સલ લીધું. બહુ જ ભીડ હતી પાર્સલ લેવામાં, તો લઈ લીધું છે. મમ્મી જોડે જાઉં. મેં મારા માટે પિઝા લીધા છે. આજે થોડું ચીટ ડે કરીશું. અને મમ્મી માટે એનું ફેવરેટ મંચુરિયન લીધું છે અને એની કોક લીધી છે. મમ્મી બેઠા છે. આ મેં ઢીંગલા જીત્યા છે અને આ ભરીને ચોકલેટ. આ ખોલતો મમ્મી ચોકલેટ બેઠે કોઈ નહીં જાય. આ બધી ચોકલેટો જીત્યા છે. મોબાઈલ એમાં મૂકે. હા ચાલો, આ તારું પાર્સલ આવી ગયું છે. જેકેટ આપી દે. ચલો
ચાલો ભાઈ હવે જઈએ છીએ મમ્મી સાથે ઘરે. બહુ બધી ગેમ રમ્યા. મમ્મી બી આજે તો રમી. એને આવડ્યું નહીં પણ રમી લીધું એણે. હવે જઈએ છે. બહુ જ ભીડ છે ઇન ઓર્બિટમાં, તમે જોઈ શકો છો. સન્ડે છે એટલે. સો અહીંથી નહીં, આગળથી. હવે ઘરે જઈએ, પીઝા અને મંચુરિયન ખાઈશું. હજી કંઈ સજાયું નહીં ને અહીંયા. ચાલો મળીએ. તો ઘરે આવી ગયા છે અમે લોકો, અને આવતા જ એન્ટીનાને થોડીક દાટ પડી ગઈ છે, કેમ કે મેડમ ઉપર ચડી ગયા હતા. તમે એવું કહો કે આ બધું કેમ આવું રાખો છો તમે? આ બધું અમારા ઘરમાં એ આના લીધે ઉપર ચડી જાય. આ જો બધી કાકડી ખાઈ ગઈ, કોબી ખાઈ ગઈ છે જો. એ બધું અમે ના હોય ને એટલે બધું ઉપર ચડી જાય અને બધું બગાડે. ત્યાં ઉપર ચડી ગઈ હતી, બોલો. એટલું છે. એટલે અમારે બધી જ જગ્યાએ બધું મૂકેલું રાખવું પડે, નહીં તો એ બધું ફાડી નાખે ને તોડી નાખે ને એવું બધું કરી નાખે. હું બતાવે ને કાલે કર્લ્સ કર્યા હતા ને, આવા થયા જ નહીં, બરાબર થયા આ વખતે. પેલું જેલ લગાવ્યું હતું ને અહીંયા ચડી છે અંદર અંદર ચડી ને પછી આ ખુરશી આમ કરી હશે ને ઉપર ચડી હશે. ઉપર કેવી રીતે ચડે પણ? આ તો બહુ હોશિયાર ભાભી. તું જ વિચાર કર ને. આજો મારું ખાઈ ને આવું કરી. નીચે પડ્યું હતું એ. હા તે અહીંયા મેં અહીંયા મૂક્યું છે ગાજર ને કાપવાનું. હવે તું એનું એઠું મને ખવડાવીશ? એ નથી ખાવ્યું એને આ બધું. હવે આવું છે. હવે પીઝા અને પેલું લાયા છે પેલું કાઢ નાખ એમાંથી જેકેટ. અને ભાઈ હવે કંઈક ટીવીમાં કંઈક જોવામાં આવશે, નેટફ્લિક્સમાં. મારો રૂમ બી બહુ જ અસ્તવ્યસ્ત છે, તો જોઉં છું હવે રાત્રે મન થશે તો કરીશ સરખો. દીદી બી સાફ સફાઈવાળા દીદી બી 2-3 દિવસથી આવતા નહોતા. હું આવી છું તેમની. તો ભાઈ આવું છે. આ કપડાં ધોવાઈ ગયા છે. પરમ દિવસ સવારે મારે શૂટ પર જવાનું છે, એના રાઈટ દુલ્હનના. આજ બપોરે થોડુંક ઊંઘી ગઈ હતી હું, 1/2 કલાક જેવું. એટલે આજે રાત્રે મને નહીં લાગતું ઊંઘ આવે. રિમોટ કઈ છે મમ્મી? નિમોટ અચ્છા ત્યાં પડ્યું છે. ચેન્જ કરી લો અને ખાઈ લો. હવે પીઝા ખાવામાં આવશે. હવે હું ચેન્જ કરી લો, ચેન્જ કરીને પછી મળું, હે ને? તો પહેલાં ચેન્જ કરી લઈએ. નાઇટ ડ્રેસ પહેરી, નાઇટ ડ્રેસ. ચલો ભાઈ, નાઇટ ડ્રેસ પહેરી પછી મળીએ થોડી વારમાં. તો ભાઈ મસ્ત જઈ આવ્યા છે હું ને મમ્મી બહાર. મમ્મીનું મૂડ પણ ફ્રેશ થઈ ગયું. મેં મસ્ત પિક્ચર જોયું, વરુણ ધવન અને શ્રીદેવીની છોકરી, શું નામ એનું, જાહ્નવી કપૂરનું. સારું પિક્ચર હતું, કોમેડી. અને બસ આજનો દિવસ સરસ ગયો મમ્મી સાથે. બહુ દિવસ અમે બે ક્યાંય ગયા બહાર, અને મજા આવી મમ્મીને. એને ટાઈમ પાસ થઈ ગયો. બસ કંઈ નહીં, હવે આરામ કરીએ. આરામ તો નહીં, હા આરામ જ. અડધી રાત્રે શું કરવાની હતી, તો સૂઈ જાઉં અને મળીએ પછી કાલે. તો બસ ટાટા બાય બાય. મજા આવી ગઈ પણ
એટલી બધી ગેમ રમ્યા, કેમ કે મારા કાર્ડમાં પૈસા હતા અને 25 ડિસેમ્બર સુધી એ વેલિડ હોય, તો એટલે પછી વાપરી કાઢવાના હતા, તો વાપરી કાઢ્યા. અને પછી 25 ડિસેમ્બરે પાછું નવું ઓફર આવશે, નવી ઓફરો આવશે, એટલે પાછું એને રિચાર્જ કરાવી દઈશ. ગઈ વખતે તમને યાદ હશે હું ગઈ હતી ઇનઓર્બિટ સવારમાં અને કર્યું હતું મેં રિચાર્જ. તો બસ આ વખતે પાછી 25 ડિસેમ્બરે બધી ઓફર આવશે, એટલે એના માટે થઈને મેં ખાલી કરી દીધું મારું એકાઉન્ટ કાર્ડનું. બસ ચલો હવે સૂઈ જાઉં, ઊંઘ આવે છે બહુ જ, કેમ કે રાતના વાગ્યા છે 1 વાગ્યો છે, આઈ થિંક 1-1:30 વાગી ગયો છે. તો હવે સૂઈ જાઉં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસર. ટાટા, ગુડ નાઇટ.